નમસ્કાર, તમારી ચુસ્તી સ્ફૂર્તિ અને તંદુરસ્તી માટે હંમેશા હાજર છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ ચેનલ. જી હા દોસ્તો, તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ ચેનલ અને હું છું તમારો દોસ્ત દીપ્તેશ રાવલ. દોસ્તો, તમારા બધાનું સ્વાગત કરું છું અને નવા આવેલા દોસ્તોને જણાવવાનું કે દોસ્તો, આપણી ચેનલ ઉપર તમારો જીવ બચી જાય, તમારી લાઈફ બચી જાય એવી ઇમ્પોર્ટન્ટ માહિતી આપવામાં આવે છે. તો દોસ્તો, હેલ્થ કેમ્પસ ચેનલને જો તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો અત્યારે જ કરી દો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દો કે જેથી તમે તમારો જીવ બચી જાય એવી અગત્યની માહિતી ચૂકી ના જાઓ. દોસ્તો, આજે આપણે ડાયાબિટીસ રિવર્સ કેવી રીતે કરી શકાય એની 5 ચાવીઓ, ડાયાબિટીસના 5 તાળા અને એની 5 ચાવીઓ વિશે વાત કરવાના છે. તો ચલો દોસ્તો, શરૂ કરીએ. દોસ્તો, સૌથી પહેલી ચાવી, જી હા દોસ્તો, સૌથી પહેલી ચાવી વર્તન સુધારવું. જી હા દોસ્તો, તમારું વર્તન જે આપણે પહેલા ડાયાબિટીસ થાય એવું હતું એની જગ્યાએ આપણે વર્તન સુધારવાનું છે. અને વર્તન સુધારવામાં શું શું કરવાનું છે? તો દોસ્તો, તમારે જે તમે જીવન જીવતા હતા કોઈ ગોલ વગરનું એક ગોલ તમારે નક્કી કરવાનો છે, એક ધ્યેય નક્કી કરવાનો છે કે મારે આટલા ટાઈમમાં ડાયાબિટીસને હરાવવાનું જ છે. એક ધ્યેય નક્કી કરી નાખવાનો અને એ ધ્યેય નક્કી કરીને એની પાછળના પ્રયત્નો કરવાના. હવે આ પ્રયત્નો શું હોઈ શકે? તો દોસ્તો, પ્રયત્નોમાં તમારે તમારા ડાયાબિટીસ ઉપર નજર રાખવાની છે, એનો રેકોર્ડ રાખવાનો છે અને રેકોર્ડના પરિણામો ને અનુસાર તમારે પગલાં લેવાના છે. એના સિવાય દોસ્તો, તમારે નિયમિત બનવાનું છે. તમારો જમવાનો ટાઈમ નિયમિત કરવાનો છે, ઊંઘવાનો ટાઈમ નિયમિત કરવાનો છે. અને મેં આપણે આગળના વિડીયોમાં બતાવ્યું છે એ રીતે તમારે જમવાના નાસ્તાના બધા ટાઈમ નક્કી કરીને જે રીતે મેં તમને બતાવ્યું છે કે તમારે હેલ્ધી આખું ખાવાનું છે, અનહેલ્ધી જે ખોરાકો છે એનો ત્યાગ કરવાનો છે. આ હેલ્ધી હેબિટ્સ તમારે પાડવાની છે. સાથે સાથે તમારે ઓળખવાનું છે કે તમારે આ ધ્યેય છે ડાયાબિટીસને હરાવવાનું, એની વચ્ચે શું આવે છે, કયા કયા પરિબળો છે એ તમારી વચ્ચે આવે છે. દાખલા તરીકે, તમે ટીવી જોવાની આદત ના છોડી શકતા હોય કે ટીવી તમને વહેલા ઊંઘવા ના દેતું હોય, અથવા તો મોબાઈલની આદત પડી ગઈ હોય અને મોબાઈલના કારણે તમારું જીવન બેઠાડું થઈ ગયું હોય, તો તમે આ બધા જે વિલન છે તમારા જીવનમાં, તમારા ડાયાબિટીસ પ્રત્યેના જે ગોલ છે એમાં વચ્ચે કયા કયા આવા બધા પરિબળો છે એની એક નોટ બનાવો, એ લખો અને પરિબળ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે સાચા મનથી લાગી જાઓ કે હું મોબાઈલનો ઉપયોગ આટલા વાગે જ કરીશ, લિમિટેડ કરીશ અને જે કંઈ પણ પોસ્ટ વગેરે મારે આવી હશે કે જે મારે જોવાનું છે હું એક આટલા સમયમાં પતાવી દઈશ. તો 1 કલાક તમે મોબાઈલ માટે કે ટીવી માટે રાખી શકો. બાકી છેક લેટ નાઇટ સુધી તમે જો આ બધું કરવા રહેશો તો તમારી ઊંઘ ડિસ્ટર્બ થશે અને ઊંઘ ડિસ્ટર્બ થવાથી તમારું બધું જ આયોજન ગડબડ થઈ જશે. તમે વહેલા ઉઠી નહીં શકો, ટાઈમસર નાસ્તો નહીં કરી શકો, ટાઈમસર દવા નહીં લઈ શકો, ટાઈમસર જમી નહીં શકો અને એ સાયકલ ફરતી પાછી આગલી રાતમાં આવી જશે. એટલે દોસ્તો, આ તો એક ઉદાહરણ હતું, પણ એવા બીજા પણ પરિબળો હશે કે જે તમને તમારા ડાયાબિટીસને હરાવવાના ગોલમાં વચ્ચે આવતા હશે. તો આ બધા જ પરિબળોને તમારે ઓળખવાના છે. દોસ્તો, એના સિવાય જેમ તમે ડાયાબિટીસના રીડિંગ ઉપર નજર રાખી એ જ રીતે તમે ક્યારે કેટલું ખાધું, તમારું ફૂડ ઇન્ટેક કેવું છે, તમારું પછી તમે જુઓ કે તમે એક દિવસમાં કેટલું હેલ્ધી ખાધું અને કેટલું અનહેલ્ધી ખાધું, જે ડાયાબિટીસને વકરાવે એવું ખાધું છે. એટલે ફૂડ હેબિટ, આ ફૂડ હેબિટની પણ તમારે રેકોર્ડ રાખવાનું છે કે તમે ફૂડ કયા કયા ખાધા છે. એના સિવાય તમારે તમારી ફિઝિકલ એક્ટિવિટીનો રેકોર્ડ રાખવાનો છે કે તમે કયા દિવસે કેટલા કલાક તમે ફિઝિકલ એક્ટિવિટી કરી અને એનાથી લગભગ કેટલી કેલરી બળી શકે છે. અને એની સામે તમે જ્યારે ફૂડ લખશો ત્યારે તમને ખબર પડશે કે તમે કેટલી કેલરી વધારે લીધી છે અને એ વધારાની કેલરી તમારે ધીમે ધીમે ઓછી કરવી પડે. એટલે દોસ્તો, આ રીતે તમારું આખું વર્તન જ્યારે બદલાશે, તમારું વર્તન જ્યારે આપણે ડાયાબિટીસને હરાવવા માટે જ તમે જ્યારે જીવવાનું શરૂ કરશો ત્યારે ડાયાબિટીસ જરૂરથી આવશે. એટલે દોસ્તો, આ આપણી પહેલી ચાવી હતી. હવે આપણે જોઈએ બીજી ચાવી. દોસ્તો, બીજી અને ખૂબ મહત્વની ચાવી છે નોલેજ. જી હા દોસ્તો, આપણા પહેલા વિડીયોમાં આપણે જેટલા વિડીયો જે પ્રસારિત થયા છે લગભગ દરેકમાં મેં તમને જણાવ્યું છે કે ડાયાબિટીસ દવાથી નથી મળતો, માહિતીથી મળે છે. એટલે દોસ્તો, માહિતી, નોલેજ જે હું તમને આપવા આવ્યો છું. એટલે દોસ્તો, આપણી ચેનલ સાથે જોડાયેલા રહો અને અપ ટુ ડેટ નોલેજ મેળવો. નોલેજ અને માહિતી એ તમારા ડાયાબિટીસને હરાવવા માટે ખૂબ જરૂરી છે. એના સિવાય તમારા જે કંઈ પણ ડૉક્ટરની તમારે સારવાર ચાલતી હોય તો એ ડૉક્ટરની માહિતી ડૉક્ટર પાસેથી તમે વધારે જાણો, ડૉક્ટરને પ્રશ્નો પૂછો અને એ પ્રશ્નોના જવાબ ડૉક્ટર પાસેથી મેળવો અને તમારી માહિતી અપ ટુ ડેટ કરો
વધારો. એના સિવાય જો તમે કોઈ ડાયટિશિયનની સલાહ લેતા હોય તો ડાયટિશિયન સાથે તમારા રીડિંગોની જે આપણે આગળ વાત કરી એની ચર્ચા કરો, અને ચર્ચા કરીને ડાયટિશિયન જોડેથી જેટલી માહિતી તમે મેળવી શકો તમારા માટે એ બધી જ મેળવો. એટલે આપણી ચેનલ ડૉક્ટર ડાયાબિટીસ આ બધી જ માહિતીઓ તમે અપ ટુ ડેટ રાખો અને તમારા ડાયાબિટીસને હરાવવા માટે એનો ઉપયોગ કરો. સાથે સાથે તમારા જેવા બીજા પેશન્ટ હશે ડાયાબિટીસ, તમારા આજુબાજુમાં ડાયાબિટીસ થયેલા લોકો હશે, તો એમની સાથે એક ચર્ચાનો ગ્રુપ બનાવો, એક માહિતીનું આદાન પ્રદાન કરવાનું ગ્રુપ બનાવો અને એમની સાથે તમારી માહિતી શેર કરો અને એમની પાસેથી તમે નોલેજ મેળવો કે એમને શું શું બધા અનુભવ થયા છે અને એ શું કરે છે અને શું નથી કરતા. અને જો એ લોકો પણ ખોટું કરતા હોય અને તમારી પાસે સારી માહિતી હોય તો એમને રોકો, કારણ કે ડાયાબિટીસને આપણે સાર્વત્રિક હરાવવાનો છે એટલે એકબીજાને મદદ તો આપણે કરવી જ પડશે. એટલે દોસ્તો ડાયાબિટીક પેશન્ટનું એક ગ્રુપ બનાવો અને એક ગ્રુપમાં તમે ડિસ્કસ કરો, તો દોસ્તો બધાનું નોલેજ એક સાથે વધશે અને આપણે આપણા દેશમાંથી અને દુનિયામાંથી ડાયાબિટીસને હરાવી શકીશું. એટલે દોસ્તો આ બીજી ચાવી ખૂબ અગત્યની છે અને દરેક વિડીયોમાં હું તમને કહું છું કે ડાયાબિટીસ દવાથી નથી મટતો, માહિતીથી મટે છે. એક જ રોગ એવો છે જે માહિતીથી મટે છે, બાકીના બધા માટે તમારે દવા લેવી પડે, ઓપરેશન કરાવવું પડે કે કંઈનું કંઈ કરવું પડે. દોસ્તો ત્રીજી ચાવી જે તમારા ડાયાબિટીસનું તાળું ખોલી આપશે, તમને જે અડચણ હશે દૂર કરી આપશે, એ ત્રીજી ચાવી છે કે તમે તમારા શરીરને ઓળખો. જ્યાં દોસ્તો તમારા શરીરનું તમે સાંભળો, તમારું શરીર તમને કાયમ કંઈનું કંઈ કહે છે, એ શરીરની વાત તમે સાંભળો, એને નિગ્લેક્ટ ના કરો. અને દોસ્તો શરીરનો જોડે કોમ્યુનિકેશન તમે કેવી રીતે કરશો, તો દોસ્તો શરીર તમને વિવિધ સિગ્નલ આપતા હોય છે. સપોઝ તમને આંખમાં થોડું ઓછું દેખાય, કે તમને પગમાં ઝણઝણાટી થાય, કે રોજ માથું દુખે, કે થોડા ચક્કર રોજ આવી જાય, આ બધા એક સિગ્નલો થોડા શરીર આપતું હોય છે. એના સિવાય તમે શરીર જોડે કોમ્યુનિકેશન કરવા માટે રીડિંગનો આધાર લઈ શકો. સપોઝ તમે તમારું ડાયાબિટીસનું રીડિંગ રોજ લેશો, પીપીજી લેશો, એપીજી લેશો, એ રીતે તમે જ્યારે રોજ રીડિંગ લેશો અને એનો ચાર્ટ બનાવશો, ત્યારે એ ચાર્ટ દ્વારા શરીર તમારી જોડે કોમ્યુનિકેશન કરશે અને કહેશે કે મારે આ બધું વધુ છે અને આ મને નથી ફાવતું, તમે ઓછું કરો. એટલે દોસ્તો રીડિંગો લેવા અગત્યના છે. તમારા ડાયાબિટીસના રીડિંગોની જોડે તમારું કોલેસ્ટ્રોલ, તમારું પ્રેશર, એ બધા જ રીડિંગને એક ચાર્ટમાં રાખો અને એ ચાર્ટમાં એક તમે નક્કી કરો કે આ મારું આટલું પ્રેશર આજે હતું ત્યારે આટલું શુગર હતું, અથવા આટલું શુગર હતું ત્યારે આટલું પ્રેશર હતું, અને મારું અઠવાડિયાનું કે 15 દિવસનું કોલેસ્ટ્રોલ લેવલ આટલું હતું. અને આ બધું જ તમારું શરીર તમને કહે છે અને શરીરનું સાંભળવા આપણે રીડિંગ લેવા પડે. શરીરની જુબાન તો હોતી નથી કે આપણને આવીને જણાવે, એટલે આપણે બધા રીડિંગ લેવા પડે અને આ રીડિંગનો રેકોર્ડ તમારે તો સમજવો જ જોઈએ. સાથે સાથે તમે જેની પણ સારવાર લેતા હોય, ડાયટિશિયન, ડૉક્ટર કે બીજા કોઈ પણ હેલ્થકેર પ્રોફેશનલ હોય, એ એમની જોડે તમારે તમારા રીડિંગોની ચર્ચા કરવી જરૂરી છે. એ રીડિંગો તમારે એમને બતાવવા જરૂરી છે અને એ જે તમારા ડૉક્ટર કે જે કંઈ પણ છે એ એની પર ધ્યાન આપે એ જરૂરી છે. એટલે દોસ્તો રીડિંગો, તમારું શરીર રીડિંગો દ્વારા તમારી સાથે વાત કરશે. એટલે શરીરને સાંભળો. તમારું શરીર 24 કલાક તમને કંઈક કહેતું હોય છે, એને નિગ્લેક્ટ કરો છો એટલે જ શરીર બગડી જાય છે. દોસ્તો કોઈ આપણું મિત્ર આપણી સાથે હોય અને આપણે સાચી વાતો કહેતો હોય અથવા એને કંઈ જરૂર હોય એને કહેતો હોય અને તમે મિત્રને સાંભળો જ નહીં, તો એ મિત્રને નુકસાન થાય અથવા તો એ દુઃખી થાય. એ જ રીતે શરીરના મિત્ર બનો અને શરીર તમારો મિત્ર છે, શરીરનું સાંભળો. આ ડાયાબિટીસને હરાવવા માટે આ ત્રીજી ચાવી ખૂબ અગત્યની છે. આપણે શરીરનું સાંભળતા નથી ત્યારે પછી શરીર આપણું સાંભળતું નથી. એટલે દોસ્તો શરીરને સાંભળો. દોસ્તો ડાયાબિટીસને હરાવવાની ચોથી ચાવી, જી હા દોસ્તો આ ચોથી ચાવી છે હેલ્ધી ફૂડ હેબિટ. જી હા દોસ્તો આ હેલ્ધી ફૂડ હેબિટ એટલે કે આપણે જ્યારે પણ ખાઈએ, જે કંઈ પણ ખાઈએ, એ તરત જ આપણે નક્કી કરીએ બેમાંથી શું લેવું છે. અનહેલ્ધી પસંદગી કરવી છે કે હેલ્ધી પસંદગી કરવી છે. તમારા ડાયટમાં સારા પ્રમાણમાં ફાઈબર, હેલ્ધી ફેટ, હેલ્ધી પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ અને સારા કાર્બોહાઈડ્રેટ્સ આ બધું જ હોવું જોઈએ. સારા કાર્બોહાઈડ્રેટ્સ કોને કહેવાય, સારી ચરબી કોને કહેવાય, સારું પ્રોટીન કોને કહેવાય અને આપણને ફાઈબર શેમાંથી મળે, એ બધું જ આપણા પાછલા બધા જ વિડીયોમાં તમને નોલેજ મળી જશે. એટલે આપણી ચેનલ ઉપર
રજૂ કરેલા બધા વિડીયો તમે જોઈ લેજો. તો એમાંથી આ તમારો જે પ્રશ્ન હશે, નવા મિત્રોનો પ્રશ્ન હશે કે આ તમે હેલ્ધી બધું કહ્યું, પણ એ બધું કેવી રીતે ઓળખવું અને ક્યાંથી મળે, તો દોસ્તો આપણા પાછલા વિડીયો તમે જોઈ લો, રિફર કરી લો, એમાંથી તમને ઘણું નોલેજ મળશે. અને દોસ્તો જેમ મેં તમને કહ્યું કે આપણે કાયમ ચોઈસ સારા ફૂડની કરવાની છે, એટલે ઓટોમેટિક દોસ્તો પ્રોસેસ્ડ ફૂડ, જે પ્રોસેસ કરેલા ફૂડ તમારા ડાયટમાંથી માઇનસ થઈ જશે, નીકળી જશે. અને જો દોસ્તો તમે હેલ્ધી ચોઈસ પસંદ નહીં કરો, પ્રોસેસ્ડ કરેલા ફૂડ તમે ખાશો, એવો ખોરાક ખાશો, તો તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ગડબડ થઈ જશે અને તમારું ડાયાબિટીસ બધા પ્રયત્નો કરવા છતાં પણ નહીં મટે. કેમ કે તમે જે પ્રોસેસ્ડ ફૂડ ખાવ છો પેકેટવાળા, એની અંદર નકલી કલર, નકલી સુગંધ અને એને પ્રિઝર્વેટિવ નાખ્યા હોય છે સાચવી રાખવા માટે. આ બધું જ કેમિકલ તમારા કોષને નુકસાન કરશે અને ઇન્સ્યુલિન સેન્સિટિવિટીને નુકસાન કરશે, સાથે સાથે તમારા પેનક્રિયાઝને પણ નુકસાન કરશે. એટલે પ્રોસેસ થયેલો કોઈ પણ ફૂડ તમે ના ખાઓ. પ્રોસેસ થયેલું ફૂડ એટલે શું? જે રિફાઇન્ડ શબ્દ આવે, જેની ઉપર પેકેટ લગાવેલું હોય, જેની ઉપર એક્સપાયરી ડેટ મારી હોય અને જેની પાછળ સુગંધ, રંગ એ બધું નાખેલું હોય, લખેલું હોય, એ બધા જ પ્રોસેસ્ડ ફૂડ છે. ખાંડ પણ પ્રોસેસ ફૂડ છે, ભલે એની ઉપર પેકેટ નથી પણ એ રિફાઇન્ડ છે. એની સાથે સાથે રિફાઇન્ડ તેલ, આપણે જે ઓઇલ લાવીએ છીએ આધુનિક ફેક્ટરીમાં બનેલું, ગમે એટલી સારી બ્રાન્ડ હોય પણ એ બધા રિફાઇન્ડ છે. અને રિફાઇન્ડ તેલ પણ નુકસાન કરે, રિફાઇન્ડ ખાંડ એ રિફાઇન્ડ છે એ પણ નુકસાન કરે. અને ગોળમાં તો ભરપૂર કેમિકલ, ખાવાનો સોડા, નિરમા બધું જ નાખેલું હોય છે, એટલે ગોળ પણ રિફાઇન્ડ છે. કારણ કે એવો ઓરિજિનલ ગોળ જે તમને હવે આ જમાનામાં ક્યાંય ના મળે. એટલે દોસ્તો આ બધું જ રિફાઇન્ડ છે. અને આના સિવાય ગોળ એ તો ચોખ્ખી શર્કરા છે અને એ તમારું શુગર તરત જ વધારી દેશે. એટલે ભ્રમણામાં ના રહેતા કે ગોળ ખાઈ શકાય. આ ગોળ ખાઈ શકાય એ બહુ મોટી અને બહુ ખોટી માન્યતા છે અને સગવડીયો અર્થ કાઢવામાં આવે છે. અમુક આયુર્વેદિક સંદર્ભ આપીને એનો સગવડીયો અર્થ કાઢવામાં આવે છે, પણ આવો અર્થ કાઢશો તો અલ્ટિમેટલી તમને જ નુકસાન થશે, બીજા કોઈનું કંઈ નહીં જાય. એટલે દોસ્તો તમારે હંમેશા હેલ્ધી ચોઈસ રાખવાની છે. એના સિવાય એક અગત્યની વસ્તુ પણ આપણે મહત્વ નથી આપતા, પાણી પીવાનું છે. આપણે શરીરને હાઇડ્રેટેડ રાખવાનું છે. તમે જો પાણી પૂરતું નહીં પીવો તો તમારા ડાયાબિટીસના મેનેજમેન્ટમાં, ડાયાબિટીસને હરાવવામાં મદદ નહીં મળે. એટલે દરરોજનું 3 લીટર, કેટલા લીટર? 3 લીટર પાણી તમારે ઓછામાં ઓછું પીવાનું છે. બાળકોની વાત નથી કરતો, મોટા લોકોની વાત કરું છું. 3 લીટર પાણી ઓછામાં ઓછું. એના સિવાય તમારું કામ કેવું છે, તમને પરસેવો આખો દિવસ થાય એવું કામ છે, તમે કેવા વાતાવરણમાં રહો છો, એસીમાં રહો છો કે બહાર ખુલ્લામાં તડકામાં રહો છો, એ બધા ઉપર વધારાનું પાણી ડિપેન્ડ રહેશે. તમે ખૂબ પરસેવો થાય એવી જોબ કરતા હોય કે એવી રીતે તમારું જીવન હોય તો 3 લીટર ઉપરાંત બીજું પાણી પીવું પડશે. એટલે દોસ્તો પાણી એ આપણું જીવન છે, જે આપણે કહીએ છીએ એ સાચું છે. પાણીને મહત્વ આપો, પાણીને નિગ્લેક્ટ ના કરો. દોસ્તો ડાયાબિટીસને હરાવવા માટે 5મી ચાવી કઈ દોસ્તો? 5મી ચાવી ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ, એટલે કે ઉપવાસ. હવે દોસ્તો આ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ ઉપર આપણે એક અલગથી વિડીયો બનાવીશું, કારણ કે આમાં બધું જ સમજાવવા જઈશ તો વિડીયો લાંબો બની જશે. પરંતુ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ બહુ અગત્યનું છે અને આ ફાસ્ટિંગમાં તમે નિયમિત રહો અને નિયમિત આ રીતે ફાસ્ટિંગનો ઉપયોગ કરવાથી પણ તમારે જે વધારાનું શુગર સંગ્રહ થઈ રહેલું હશે ને ખૂણે ખાચરે તમારી બોડીમાં, એ બધું નીકળીને વપરાઈ જશે. અને આવું વધારાનું શુગર નીકળીને વપરાશે ને એટલે તમારું ડાયાબિટીસ ઓટોમેટિક કંટ્રોલમાં આવશે. એટલે દોસ્તો આ રીતે ફાસ્ટિંગનું મહત્વ છે. સાવ સિમ્પલ શબ્દમાં સમજાવી દઉં કે તમે જ્યારે રાત્રે 8-1 વાગે ખાઈને વહેલા સૂઈ જાઓ છો, તો તમે 8-1 વાગે ખાધું, પછી થોડો સમય પસાર કર્યો, પછી તમે સૂઈ ગયા શાંતિથી અને તમે ઊંઘ પૂરતી અને સરસ લઈ લીધી અને તમે સવારે જ્યારે ઉઠો છો 6 વાગે કે 6:30, ત્યારે એક લાંબો સમયગાળો તમે નથી ખાતા. રાત્રે આપણે ખાવાનું હોતું જ નથી, એટલે લાંબો સમયગાળો ત્યારે તમે નહીં જમો ત્યારે એક પ્રકારનું ફાસ્ટિંગ થશે અને ત્યારે તમારું બોડી તમારા શરીરમાં ખૂણે ખાંચરે આપણા મસલ્સમાં જે બધા સંગ્રહ થયો હોય, જે સ્ટોરેજ થયું હોય છે શુગરનું, એ શુગર વાપરશે. અને જ્યારે શુગર વાપરશે ત્યારે તમારું શુગર ઓટોમેટિક કંટ્રોલમાં આવશે. કારણ કે જ્યારે તમે નવું ફૂડ કન્ઝ્યુમ કરશો, ખાશો, ત્યારે જે પેલું સંગ્રહની જગ્યા છે ને એ પાછી ત્યાં ભરાવો જશે, એટલે તમારા બ્લડ સ્ટ્રીમમાં શુગર ઓછું થઈ જશે. એટલે આ રીતે તમારો સંગ્રહ થયેલું, પડી રહેલું શુગર તમારે વાપરવાનું છે. જેમ આપણે ઘરમાંથી જૂનો માલ સામાન ભંગાર કાઢી નાખીએ, જૂની વસ્તુ કાઢી નાખીએ, એ રીતે જૂનું શુગર જે આ ભરાઈ રહ્યું હોય છે આપણી બોડીમાં, એ કાઢવાનો એકમાત્ર ઉપાય ફાસ્ટિંગ છે. એટલે દોસ્તો ફાસ્ટિંગ
આપણે વ્યવસ્થિત રીતે કરવાનું છે. એકદમ તમે ફાસ્ટિંગ ઉપર હું જમીશ જ નહીં એમ ના ઉતરી જતા, ધ્યાન રાખીને કરવાનું છે. તમારી બોડી પર એડવર્સ ઇફેક્ટ ના થાય એવું ફાસ્ટિંગ કરવાનું છે. શરૂઆતમાં ઓછો સમય અને પછી તમારી અનુકૂળતા પ્રમાણે સમય વધારી શકાય એવી રીતે ફાસ્ટિંગ કરવાનું છે. એટલે સાથે સાથે દોસ્તો આપણે ફાસ્ટિંગનું પણ કહ્યું, પણ સાથે સાથે આપણે નાસ્તાઓનું પણ મહત્વ છે. એટલે દોસ્તો જ્યારે તમારું સપોઝ રાતનું ફાસ્ટિંગ પૂરું થઈ જાય અને દિવસ ઉગે એટલે સવારનો સરસ નાસ્તો, એ પછી 2 કલાક પછીનો થોડો નાનો નાસ્તો, એ પછી મુખ્ય લંચ, એ બધું જ મેં આપણા પાછલા વિડીયોમાં સમજાવ્યું છે. તો આપણે પાછલા વિડીયો જોઈ લેજો. તો દોસ્તો આજે આપણે જોયું, આપણે 5 ચાવીઓ જોઈ. કેટલી? 5 ચાવીઓ જોઈ અને 5 ચાવીઓ તમારા ડાયાબિટીસ મેનેજમેન્ટનું જે તાળું લાગી ગયું છે તાળું ખોલી દેશે. અને દોસ્તો તમને ડેફિનેટલી તમારું ડાયાબિટીસ હરાવવામાં મદદ થશે. તમને કોઈ નહીં રોકી શકે ડાયાબિટીસને હરાવવામાંથી. તો દોસ્તો આ 5 ચાવીઓ તમે યાદ રાખજો અને આપણે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગનો વિડીયો જરૂરથી બનાવીશું. એ વિડીયો તમે ડિટેલમાં જોજો તો તમે ફાસ્ટિંગને સમજી શકશો અને ફાસ્ટિંગના બીજા શું લાભ થાય છે એના વિશે વિશેષ છણાવટવાળો વિડીયો ટૂંક સમયમાં આવશે. તો દોસ્તો આપણે ચેનલ સાથે જોડાયેલો રહો અને રોજ તમારા માટે અપ ટુ ડેટ અને ઇન્ટરનેશનલ લેવલે જે સ્વીકાર્ય થયેલી છે અને બધાએ લાભ લીધેલો છે એવી માહિતી તમે મેળવતા રહો. અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી નાખો કે જેથી તમે કોઈ પણ અગત્યની માહિતી ચૂકી ના જાઓ. દોસ્તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો એક લાઇક, જ્યાં દોસ્તો એક લાઇક અને કોમેન્ટ, આ એક લાઇક ને કોમેન્ટ ખૂબ જરૂરી છે દોસ્તો. એ કરવી જ પડશે તમારે, કારણ કે એ આપણી જે નોલેજની ગાડી રોજ ચાલે છે ને એના માટે પેટ્રોલનું કામ કરે છે. દોસ્તો પેટ્રોલ ભરી જ કાઢો, તમારે ભરવું જરૂરી જ છે. એક લાઇક અને કોમેન્ટ કરી જ નાખો. દોસ્તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોમાં જરૂરથી શેર કરો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો. તો દોસ્તો આજે રજા લઉં છું. આપ સૌના અપાર સ્નેહ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ.